ગુડ મોર્નિંગ મિત્રો, જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ, સીતારામ. આજે આપણે સવારે વહેલા ઉઠી ગયા છીએ કેમ કે આજે આપણે જવાનું હતું ઓર્ડરમાં, એટલે વહેલા જાગી ગયા છીએ. સવારના વાગ્યા છે 8 અને આપણે ઉઠીને હવે ઓર્ડરમાં જવાનું છે. તો આપણે ઓર્ડરમાં જઈએ અને ત્યાં મળીએ અને નાસ્તો પહેલા કરી લઈએ, પછી ઓર્ડરમાં જઈએ. મિત્રો, આપણે નાસ્તો કરવા બેસી ગયા છે. જીરાપુરી, ગાંઠિયા અને ચા. તમારે નાસ્તો કરવો હોય તો આવી જાઓ. અમાર ભાઈ ને આજ આખી રાત તાવ આવ્યો તો કેવું છે અત્યારે? અત્યારે સારું છે, માથું ભારે ભારે રહે છે. હા, દવા પીધી કે? દવા પીવાની બાકી છે. આ દવા પીજો હાલો. નહીં ઓફિસે સારું ન હોય તો ઓફિસ થી વી આવજે. અત્યારે થોડું કામ છે તો કામ પતાવી પછી એવું લાગશે તો વી આવી. ઓકે, કઈ વાંધો નહીં, વી આવજે. આપણે ઓર્ડરમાં જવા નીકળી ગયા છીએ. ઓર્ડરમાં મળીએ. અને આ બાજુ તો રોડ ભીના છે એટલે રાતે વરસાદ આવ્યો લાગે. તમારી બાજુ વરસાદ આવ્યો તો કે નહીં કોમેન્ટ કરજો. આપણે ઓર્ડર છે ત્યાં પહોંચી ગયા છીએ. ક્લાયન્ટની વાટે છે. જોરદાર લોકેશન. ક્લાયન્ટ આવી ગયા છે. ફોટોશૂટ ચાલી રહ્યું છે. ફોટોગ્રાફી કરી રહ્યા છીએ આપણે. ક્લાયન્ટ કપડા બદલે છે છોકરાના, બદલી લે પછી ફોટોગ્રાફી પાછી સ્ટાર્ટ કરીએ. દોસ્તો, ઓર્ડર પતી ગયો છે પણ સારો વરસાદ તો આવી ગયો થોડો. અમારો બધું સેટઅપ ભીનું થઈ ગયો. એક ફોટોગ્રાફરની મહેનત એક ફોટો પાડવામાં કેટલી લાગી શકે તમે જ જોઈ શકો. બધું ભીનું થયું પણ વ્યૂ એક નંબર છે. ઓર્ડર પતાવીને નીકળી ગયા. આ તો વેધર વરસાદ આવે એવું થઈ ગયું. આપણા મામાના ઘરે આવ્યા છીએ પણ વરસાદ જોવો, એક બાજુ તડકો અને ઘડીક વરસાદ એવું. ચંપલ કોણ લેવું ધની? એવું છે. અને હાથમાં શું છે બતાય તો ખરી. ઈ ક્યાંથી લાવ્યા? લખનૌ નગરમાં શહેરમાંથી હતા. હા, તે 50 ની બે આવતી. એવું હતું. હા. કે તા ચંપલ લખનૌ નગરમાંથી લાવ્યા. એવું છે. તાર ભણવા જવાનું છે? હા. તે આ યુનિફોર્મ કેમ નથી પહેરો? આજ બુધવાર છે એટલે. તે કઈ સ્કૂલમાં ભણીશો? આરવી દામમાં. એવું છે. કેટલી વાર છે સ્કૂલે જવાની? 12 વાગે જવાનું. હા તો ચાલો, 12 વાગી ગયા, જવાનું નથી? હજી વાર છે થોડી. એવું છે. બેલ પડે ને ત્યારે જવાનું. ઓકે, તારે સ્કૂલ નજીક રહે એટલે વાંધો ન આવે કા? હા. તને ક્યાં જશો? સ્કૂલે જાવી છાવી. તે કા કોણ છે બીજું? આ મારી બેનપણી છે, એનું નામ છે ગ્રીષ્મા. તે જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. સારું, ચાલો સ્કૂલે જઈ આવો. હા, હાલો. આવો મેડમ, આવો. તમે કેમ આજે લેવા આવ્યા? જતીનભાઈ ને મોઢું થવાનું હતું. એવું છે? હા. સારું, હાલો તો ઘરે જઈએ હવે. હા ચાલો. અમે ને માનસી ઘરે જવા નીકળી ગયા છીએ. વાતાવરણ જો કેટલો મસ્ત. વાતાવરણ સામે બિલ્ડિંગ ના તો થપ્પા લાગી ગયા. ત્યાં જોવો ત્યાં બિલ્ડિંગ જ ઉભા થાય. વિશાળ બિલ્ડિંગો બની રહી સુરતમાં. ફ્લેટ મિત્રો, આપણે ઘરે પહોંચી ગયા છીએ. તો ચાલો મમ્મીને પૂછીએ કે આજે રસોઈમાં શું બનાવવાના છે. મમ્મી, બોલો. રસોઈમાં શું બનાવવાના છો? બટેટા પૌવા. બટેકા પૌવા. હા. ચાલો બનાવી નાખો. અને આજે અમદાવાદ ક્યાંક જવાનું છે ને? જવાનું છે ને? અમદાવાદ કોણ કોણ જવાનું? તાર મમ્મી, તાર પપ્પા
ઠે તો કાંઈ નહીં, બસ અમે મૂકવા આવીશું. આવજો. ઓકે. મિત્રો આપણે સુરતમાં ફર્સ્ટ ગણપતિનું આગમન થયું છે, તમને કોઈને ખબર છે? અમે ગયા હતા, તમને બતાવીએ, ચાલો. માનસી, સાંજની રસોઈ તું બનાવી છો? હા હું જ બનાવું છું સવારે ને સાંજે. એવું છે? મમ્મી આખો દી કામ કર્યું હોય કે નહીં, હા. પછી થાકી જાય સાંજે એટલે. એવું છે? હા ક્યારેક મમ્મી બનાવી નાખે, લેટ થાય ને તો. ઓકે, બાકી તો તું જ બનાવી છે હા બાકી હું જ બનાવું છું. સવારે તું ટિફિન બનાવી છો? હા રોજ મને તો અત્યારે ખબર પડી, હું સૂતો હોય તો તું બનાવી નાખ, પણ સવારે તું 4 વાગે 5 વાગે જાગી જા ને એટલે. અમે તો બે તરફ જ નહોતા. પપ્પા, પૌવા ભાવે છે? પૌવા તો ભાવે જ ને, હળવો ખોરાક. મમ્મી તમને? ખૂબ ભાવે. એ મારા ભાઈ બટેટા પૌવા ખાઈ રહ્યા છે, અને અમારા મેડમ બધાયથી અલગ જ છે, ચા અને અમારી જીરા પૂરી ખાઈ રહ્યા છે. પપ્પા, આજે અત્યારે અમદાવાદ જવાનું છે, એ વાત મળી? ખાવાનું છે ને, કોણ કોણ જાવ છો? હું તાર મમ્મી, એ બીજા ભાઈઓ હશે ને? હા, 2 જણા થઈ. ઓકે, તો કાંઈ નહીં, અમે બસે મૂકવા આવીશું. વાંધો નહીં. હા. આ બધા અમદાવાદ જઈ રહ્યા છે. મિલનભાઈ, તમે જાવ છો? તમે જાવ છો? ના, હું નહીં. ભાઈ તમે જાવ છો? તમે જાવ છો ભાઈ? તમે જાવ છો? હા, હોટેલે ખાઈ લેજો પાછા, ભૂખા ન રહેતા. બસ આવી ગઈ છે. હમણાં આ બધા સડી જા. મમ્મી અને પપ્પા અને અમારા બીજા બધા ભાઈઓ અને બહેનો અમદાવાદ ગયા છે, તો એમને મૂકીને અમે ઘરે આવી ગયા છીએ. તો આપણે વ્લોગમાં આવતીકાલે મળીએ. હવે જય શ્રી કૃષ્ણ, જય માતાજી. અને અમારા વ્લોગ સારા લાગે તો સબસ્ક્રાઈબ, શેર અને લાઈક કરવાનું ભૂલતા નહીં.